અને આગળ વાત કરવી છે મંદિરની ચૂંટણીની। જી હા, ગઢડા ગોપીનાથજી મંદિરની ચૂંટણી કે જેમાં દેવ પક્ષે બાજી મારી લીધી છે। દેવ પક્ષનો બધા જ વિજય, બધી જ જગ્યાએ દેવ પક્ષનો વિજય થયો છે। બધા જ પદો ઉપર દેવ પક્ષનો વિજય થયો છે। તમામ બેઠકો જે હતી એમાં દેવ પક્ષે બાજી મારી લીધી છે અને જીતનો જશ્ન મનાવવામાં આવ્યો છે। સાધુ હોય, પાર્ષદ હોય, ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય, બધા જ વિભાગો ઉપર જીત થઈ છે દેવ પક્ષની। ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ। દેવ પક્ષના તમામ સંતો વડતાલ ગાદીના ગઢડા, જુનાગઢ, વડતાલ પ્રોપર અને દેવ પક્ષના તમામ સંતો, તમામ હરિભક્તો, આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે। આખરી પરિણામમાં ગૃહસ્થ વિભાગના પટેલ બટુકભાઈ ઉદ્ધવજીભાઈ ને 10,779 મત, જનકભાઈ મોહનભાઈ પટેલને 10,773, વિનુભાઈ ભવનભાઈ રાખોલિયાને 10,742, સુરેશભાઈ દામજીભાઈ ગાબાણીને 10,706 મત મળેલા છે। તે રીતે ગૃહ વિભાગમાંથી કુલ 4 ઉમેદવારો જે દેવ પક્ષના છે તે વિજયી થયેલા છે। ચૂંટણીની પ્રક્રિયા છે એ નિયમો મુજબ નથી થઈ। મતદાર યાદી છે એ નિયમો મુજબ બનાવવામાં આવી નથી। ત્યાગી વિભાગની અંદર અમારા પોતાના નામ 45 વર્ષથી ગરડા મંદિરમાં રહીએ છીએ એ ત્યાગીઓના નામ કાઢી નાખવામાં આવ્યા, બ્રહ્મચારીઓના નામ કાઢી નાખવામાં આવ્યા અને બિનહરીફ કરવામાં આવે છે। પાર્ષદ વિભાગની અંદર જે પૌણેલા છે, જે ઘેરે ગ્રસ્તાશ્રમ કરે છે, એવા 60 પાર્ષદોના નામ ઉમેરી દેવામાં આવ્યા છે।